ટીંડોળાનું શાક, મિક્સ દાળ, રાઈ, જીરું. રાઈ ફૂટી ગઈ છે, હવે જીરાનો અને હિંગ નાખશે. જીરું, હિંગ અને થોડી હળદર નાખી દેવાની. થોડી હળદર, બસ. પછી શાક નાખી દેવાનું. શાક તરત મિક્સ કરી દેવાનું. મીઠું સ્વાદ પ્રમાણે મિક્સ કરી નાખી દો. સ્લો એકદમ રાખીને નાખી દો. અને ઉપર પાણી, થોડું પાણી રેડવાનું. પછી કેટલા મિનિટ રાખવાનું? રાખવું પડશે 15 મિનિટ જેવું. 15 મિનિટ જેવું રાખવાનું. બટેકા એડ કરવા હોય તો થોડાક બટેકા સમારી રાખવાના. થોડી વાર પછી નાખી દેવાના. હા, 5-7 મિનિટ પછી. બટેકા પછી એટલા માટે નાખવાનો કે એને ચડતા ઓછો ટાઈમ લાગે અને પેલાને વધારે લાગે ટાઈમ. મૂકવાનું આમાં. ઘીસ દાળ, મિક્સ દાળને બાફીને તૈયાર કરી છે. કઢાઈ તૈયાર કરી છે. ઘીનો વઘાર કરવાનો. ડુંગળી, ટામેટાં, મરચાં, લીમડો અને આ લસણની ચટણી તૈયાર રાખવાની. આ તૈયાર. પ્યોર ઘી. થોડીક રાઈ નાખવાની, ફૂટે છે કે નહીં ખબર પડે. થોડી ટીંડોળાને 5-10 મિનિટ હલાવી દેવાનું અને અંદર બટાકા નાખી દઈશું. જીરાનો વઘાર, લાલ મરચું નાખવું હોય તો ખાય. પછી આ મિક્સચર નાખી દેવાનું. જીરાનો વઘાર, લાલ મરચું અને આ મિક્સ ટામેટા, ડુંગળી ને લીલા મરચાં. શરૂઆતમાં રાઈ નાખી જોવા માટે થઈ શકે. વઘાર કરી દેવાનો. 2-3 મિનિટ 4 મિનિટ થવા દેવાનું. ડુંગળીનો કલર બદલાઈ જાય પછી નાખવાનું દાળ. ભાત તો સિમ્પલ છે, પાણીમાં નાખી મૂકી દેવાનું. પલાળી રાખ્યા હતા 2. ટામેટાં છેલ્લે નાખવાના કારણ કે એને ચડતા ઓછો ટાઈમ લાગે. શરૂઆતમાં ટામેટાં નાખી દે તો લોચો થઈ જાય. હિંગ નાખી શકાય. આવું ઘી છૂટું પડે એટલે થઈ ગયું સમજવાનું. લગભગ 3-4 મિનિટ 5 મિનિટ જેવું લાગે. થોડુંક મીઠું નાખી દેવાનું. બધું નાખ. હળદર, લાલ મરચું, લસણની ચટણી. ચટણી ના હોય તો ચાલે ટેસ્ટ માટે. આખું લસણે નાખી દેવાય શરૂઆતમાં. સેજ ઘી છૂટું પડે ને ત્યાં થોડુંક પાણી નાખવાનું. આમ સરસ થઈ જાય. ચડી જાય ને અંદર બધો મસાલો. 2 ચમચી 3 ચમચી પાણી નાખે. પણ એમાં રેડીમેડ મિક્સ નાખે. મિક્સ દાળ આવે છે એ જ પલાળી દીધી હતી. 1 કલાક પલાળી અને પછી બફી દીધી અને હવે વઘારમાં નાખી દઈશું. ટાઈમ ના હોય તો 10 મિનિટમાં પલાળી ચાલે તોય ચાલે, ના પલાળી તોય ચાલે. પલાળી હોય તો જલ્દી થઈ જાય. ઘી ઉપર તરતું દેખાતું હશે. દાળ નાખી દઈએ. પાણી નાખીને લઈ લેવાની. થોડી લીલી કરવી હોય તો પાણી, કડક રાખવી હોય તો ઓછું પાણી. મિક્સ કરી 7-8 મિનિટ 10 મિનિટમાં તૈયાર થઈ. બીજી કરવાની નહીં આવે. દાણા નાખવા જ નંખાય, લીંબુ નાખવું હોય તો નંખાય, દાણા નંખાય. ખાતી વખત હું એકદમ છેલ્લા થઈ જાય પછી નાખવાનું ઉપરથી. જો કશું ના આવું છે ને તો રાત્રે આટલું પલાળી દેવાના મુઠ્ઠી અને સવારે બોઇલ કરી દેવાના, બાફી દેવાના. 2-3 સીટી વગાડી દેવાનું. ઉપર મીઠું, મરચું, ચાટ મસાલો, ડુંગળી, ટામેટાં નાખીને ખાઈ જવાનું. ટાઈમ ના હોય તો એકલું બી ખાઈ જવાય. પ્રોટીનનો સ્ત્રોત છે આ શાક. હવે થઈ જવાનું છે. વઘાર કરી દેવાનો. વઘાર કરે મસાલો કરી દેવાનો. વઘારમાં થોડુંક દબાઈને જોઈ લેવાનું. બટાકા અને ટીંડોળા ઢીલા થઈ ગયા હોય તો થઈ ગયા છે. બસ હવે થોડુંક વધારે થઈ જવાનું એટલે કાચું ના રહે. ખુલ્લું રાખીને મસાલામાં મરચું, દાણા જીરું, મીઠું નાખેલું છે. મીઠું હળદર તો નાખી. મીઠું હળદર પહેલાં નાખેલું, મરચું દાણા જીરું પછી. મેથીનો મસાલા ટેસ્ટ માટે નાખી શકાય ગમે તેની અંદર, તીખી કોઈ બી વસ્તુમાં. વઘાર કરીને નખાય કે એમને નખાય. બીજું 5-1 મિનિટ મસાલો મિક્સ થાય ત્યાં સુધી શેકાવે. પેલી બાજુ દાળ થાય છે, પછી શાક થાય છે. આ ભાત થાય છે. મિક્સ કર.
તેલ છૂટું પડ્યું, અલગ થયું એટલે થઈ ગયું શાક. અને શેકાઈ ગયું અને એ દબાઈ નહીં જોઈ લેવાનું, દબાઈ જ ગયું હોય, થઈ ગયું. એ તો થઈ ગયું મીઠું નાખવાનું. દાળ બી રેડી છે, ઉપર લીંબુ ને કોથમી નાખો એટલે રેડી. દાળ રેડી, શાક રેડી. ભાત થાય છે, ભાતમાં કશું છે નહીં, ભાત તો રોજ બનાવી દેવાય. ચપટી મુઠ્ઠી નાખીને પલાળવા દેવાનું, અંદર ગોળ નાખીને ઘી નાખીને મસાલો નાખીને ખાઈ લેવાય, પેટ ભરાઈ જાય. ધીરે ઇઝ ઓલ્સો વેરી ઇઝી. મુઠ્ઠી રોજ પલાળી જ દેવાનું અને ઉપરથી બધું મીઠું લીંબુ નાખીને મસાલો નાખીને ખાઈ લેવાનું. ચલો બાય, લંચ ઇઝ રેડી. રોટલી બનાવે છે. લંચ ઇઝ રેડી. આઈ એમ ગોઈંગ ટુ બી રેડી. થેન્ક યુ.